આવ્યો ને પેલા હતું જે હતું એ બધું, પણ પછી વિચાર આવી ગયો ખારું નોમ આટલું થયું છે, પબ્લિક નો આટલો બધો પ્રેમ છે, ચાહકોનો, માતાજીની આટલી કૃપા છે, એટલે પછી સ્ટોકમાં મજા છે બધામાં. પણ હવે સાચું બંધ કરી ભાઈ મજા આવશે. હા મજા બધું કામ. પણ હા ભાઈ એક વાત વાપરી લેજો, આજે હું લાઈન ગઉં છું ને સુખી થવા માટે, જિંદગીનું રહસ્ય ભાઈ આપણે લખાવવા માટે. હો હા, એ પ્રેમ કરવો તો આપણા ભૈરા ન કરો, બીજી કોઈ છોકરીનો પ્રેમ ના કરો. પ્રેમ કરવો તો આપણા ભૈરા ન કરો, બીજી કોઈ છોકરીનો પ્રેમ ના કરવો. અને બીજો ચોક લખતો ને તો પક્કા ભાઈ પૂછી લેવાનું છે, એવી હાલત થાય. સુરેશભાઈની વાત સાચી છે, પત્નીનો સાચો પ્રેમ કરાય. પણ એક ભાઈને મેં પૂછ્યું કે તું ભાઈ પત્ની પ્રેમ ઓછો કરે છે અને તારે બાર કેમ પ્રેમ કરે છે? ત્યાં કે માર બૈરું છે ને રામાપીના નોરતા રહે, દશામાના દોરા રહે, પછી મોટી નવરાત્રિમાં 9 દાડા ઉપવાસ કરે, પછી કે 16 સોમવાર આવ્યા, વ્રત કાવડ્યું, સાવત્રીનું વ્રત આવ્યું, નરો ઉપવાસ જ કરે છે. આજે મારે ઉપવાસ, આજે મારે ઉપવાસ. પેલા ભાઈનો ઉપવાસ થઈ જતો હશે. પેલો કે હું તો ગોડો થઈ ગયો, મેં તો લગ્ન કર્યા છે કે હું તો જુનાગઢ જતો રહ્યો છું. એટલે મેં નક્કી કર્યું, બૈરાન કે તું ઉપવાસ કર, બૈરાન કે તું ઉપવાસ કર, કશો વાંધો નહીં, હું જુનાગઢ જતો. થાય ભાઈ એવું, પણ જિંદગી છે ભાઈ. પણ તોય બૈરાને પ્રેમ કરો, કે પતિ પત્ની શિવ પાર્વતીનું સ્વરૂપ છે. મને જુઓ ભાઈ, એક શોર્ટમાં જોરદાર ઉદાહરણ આલું. સાચું હોય તો સાચું કહેવાનું, ખોટું હોય તો ખોટું કહેવાનું. એક શિયાળ હતું, દ્રાક્ષ ખાવા માટે એટલા બધા કૂદકા માર્યા, બરાબર ના, પછી છેલ્લે ના મળીને એટલો ક્યાં તો ખાટી છે, એવી વાત પક્કા ભાઈએ કરી. એટલે ના મળે એટલે આવું થાય. પણ એવું નહીં, મારી હાઈટ નાની છે, તમે તો તમારા ભાભીને ઓળખો છો. મારી હાઈટ નાની 1.5 ફૂટ અને બૈરું 6 ફૂટ. મારું વજન 40 કિલો છે, એનું વજન 150 કિલો છે. હવે મારી હિંમત થાય? મારે આંખ ઊંચી ના કરાય, કોઈ બહાર નીકળ્યો હોય તો ના કરે. શનિ દેવનો તો 2.5 કિલોનો હાથ છે, આના 25 કિલોનો છે. એક જ બૈડા પડે લોહીનો કોગરો બહાર આવી જાય. એટલે બધા પ્રતિવત્તા હોય, હું પત્નીવત્તા છું. તેમાં તો એટલા બોડીગાર્ડ રાખે છો પાછા, પબ્લિક ની બીક માટે નહીં, ઘરનોની બીક માટે નહીં. અત્યારે ગણપતિ મહોત્સવ ચાલે છે, અમારા ગામ વાળા ગણપતિની મૂર્તિ લાવતા જ નહીં, મારા બૈરાને બિહાડે છે. 150 કિલો ગણપતિ જેવા જ લાગે. પણ અત્યારે અવનવાર દવાઓ મળે છે યાર વજન ઉતારવાની, અને તમે થોડું ટેન્શન આપી દો, આપોઆપ વજન ઉતરી જશે. શું વાત કરો? શું ટેન્શન આપવું પડ્યો? એ બધાના 6x6 ની સેટી હોય, પલંગ હોય, એના માપનું છે સેટી, પલંગ જ નહીં. પથારી ભઈ રહેશે, પથારી. ભાઈ કાલે પક્કાભાઈ બૈરાનો ભાવ બર્થડે છે નહીં? હા ભાઈ કોમ કરો, વબરો એકાદું વિડીયો આપણે બનાવી દઈએ તો ઘેર જાય ખુશ થાય, તો કોઈ સારું સારું ખવડાવે. 12 વાગી ગયા છે, મારા બૈરાનો બર્થડે ચાલુ થઈ ગયું છે. સુરેશભાઈ, કોઈ દી મારા બર્થડે વિશ કરવા માટે મારા કોઈની મેં કોઈને કીધું હોય, પણ હવે આજ ઉપડી છે ને તો બૈરાનો સરપ્રાઈઝ ચાલુ. તમારે તો સારું એક બનાવવું પડે, મારે તો 2 અલગ અલગ બનાવવું પડે છે. પોતે એવું કહેશે કે એક બૈરાને પ્રેમ કરું, પોતે 2